नमस्कार सर्वेभ्यः संस्कृत प्रेमीभ्यः संस्कृत सप्ताहस्य तथा विश्व संस्कृत दिनस्य हार्दिक शुभकामनाः। देव भाषा संस्कृत એ સમગ્ર ભારતવર્ષનું આભૂષણ છે। એટલે જ કહેવાયું છે કે ભારત ભૂષા સંસ્કૃત ભાષા ભારતીય સંસ્કૃતિ સનાતન ધર્મ અને ભારતીય જ્ઞાન પરંપરાનો આધાર સ્તંભ એટલે સંસ્કૃત ભાષા। ભારતવર્ષનો ભવ્ય સુવર્ણ ઇતિહાસ સંસ્કૃત ભાષામાં છુપાયેલો છે। સંસ્કૃતના શાસ્ત્રોમાંથી એક અમર સૂક્તિ યાદ કરીએ। વિદ્યા દદાતિ વિનય વિનયાદ યાતિ પાત્રતામ પાત્રત્વાત ધનમ આત્મોતિ ધનાદ ધર્મ તત સુખમ। આ શ્લોક આપણને શિક્ષણનું મૂલ્ય અને તેના દ્વારા સમાજના ઉત્થાનની શક્તિ દર્શાવે છે। આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના માધ્યમથી સંસ્કૃત ભાષાને શૈક્ષણિક પાઠ્યક્રમમાં સમાવિષ્ટ કરવા અને તેના અધ્યયનને પ્રોત્સાહન આપવા માટે કટિબદ્ધ છીએ। આપણો પ્રયાસ છે કે સંસ્કૃત માત્ર શૈક્ષણિક વિષય ન રહે, પરંતુ તે આપણા રોજિંદા જીવનમાં, સંસ્કૃતિમાં અને રાષ્ટ્રીય ગૌરવના પ્રતીક તરીકે પણ ઝળકે। આપણે સર્વ વિશ્વેન સનાદિતિ એટલે કે સમગ્ર વિશ્વ એકતાના સુરમાં ગુંજે ના સિદ્ધાંતને અનુસરીએ છીએ। સંસ્કૃત સપ્તાહ એ આપણી એકતાનું, આપણા સાંસ્કૃતિક વારસાનું અને આપણી શૈક્ષણિક પ્રગતિનું જીવન પ્રતીક છે। આપણે સૌએ સંકલ્પ લેવો જોઈએ કે આ ભાષાને આગળ વધારવા માટે આપણે શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સમાજના દરેક સભ્ય તરીકે યોગદાન આપીશું। આ અનુસંધાને આપણા ગુજરાત રાજ્યમાં સંસ્કૃત ભાષાના સર્વાંગીણ વિકાસ માટે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા હમણાં યોજના પંચકમ એમ 5 યોજનાઓનું માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ યોજના પંચકમ એટલે સંસ્કૃત ભાષા સંવર્ધન માટે 5 યોજનાઓનું ઝુમકો। આ અંતર્ગત સંસ્કૃત સપ્તાહ ઉત્સવ અને વિશ્વ સંસ્કૃતિ દિવસની ઉજવણી પણ ખૂબ ભવ્યતાથી કરવામાં આવે। આવો આ સંસ્કૃત સપ્તાહમાં આપણે એક નવા યુગની શરૂઆત કરીએ, જ્યાં સંસ્કૃતનું જ્ઞાન આપણા યુવાનોના હૃદયમાં નવું જોમ અને ગૌરવ જગાડે। સંસ્કૃતમ સંસ્કૃતિ વિશ્વસ્ય, આ ભાવના સાથે આપણે સૌ સાથે મળીને ભારતને વિશ્વગુરુ બનાવવાના અભિયાનમાં આગળ વધીએ। પુનઃ આપ સૌને સંસ્કૃત સપ્તાહસ્ય હાર્દિકા શુભકામના। જયતુ સંસ્કૃતમ, જયતુ ભારતમ। નમસ્કાર।